જે ખુખાર મેડીમાં આટલા હક અને અધિકાર તમારી કુળદેવી માને આપી દો તેવા તો પર ખુખાર મેડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું. જે ખુખાર મેડીમાં શું ખબર પડી જાય શું કે તમારી માં કે તારા ઘેર હું મહાકાળી બેઠી, હું ચામુંડા બેઠી, હું અંબે બેઠી કે ને કે જા દીકરા એક વખત ખબર પડે કે મારી માતા મારું કોમ ચમ નહીં કરતી ને એનું કારણ મારી જા ધોમમાં મળી જશે. હું મેલડી આવું કહું છું. ચમ તમે તમારી માતાઓના હક અધિકાર છીનવ્યા. તમારા સ્વાર્થના કારણે લોકોના ભુવાઓના કહેવા ખાતર તમે તમારી કુળદેવીના હક અધિકાર છીનવી લીધા. આ તમારો હક છે. આ તમારી ખુરશી કોઈ હોય અને એ ખુરશી કદાચ તમને ઉભો કરી અને કોઈ બીજા અન્ય વ્યક્તિને બેહાડે તો તમને ખોટું લાગે કે નહીં? વિચાર કરજો. તમે તો સામાન્ય મનુષ્ય છો. તમારી એક નોની એમથી આટલી જગ્યા આગળ રોકીને બેઠા છો. અત્યારે હમણાં જ કોઈ આવીને વ્યક્તિ ખાલી ઉભા થાવ ઘડી આવીને ઉભા થાય તો લગીને કોઈ આવીને બેહી જાય તો તરત હક કરો છો કે મારી જગ્યા છે ભાઈ, ચમ બેઠો? હા શું ખોટું? એવી રીતે તમે તમારી માતાઓનું પદ, તમે તમારી માતાઓનો અધિકાર, તમે તમારી માતાની કુળની માતાની ગાદી છીનવીને ઘોડા બીજી પારકી માતાઓને બેહાડી ને એમાં કદાચ કુળદેવી યાત્રા તો કે માં પારકી માતા કોને કહેવાય? તો તમારો કુળનો દીવો કહેવાય ને એ જ અસલ. બીજી બધી તો તમારા વડવાઓએ લાયેલી એ પારકી જ કહેવાય. પણ માં એ માં કોણ? તમારો કુળનો રાજા. એનું બધું છીનવ્યું તમે. કોણ એવું કે છે કે નહીં છીનવ્યું? બાબરી લેવો, લટ આલો, બાધા દીકરા કદાચ એના આશીર્વાદ થી આયા, વંશવેલા આગળ એના આશીર્વાદ થી વધ્યા. તો બાબરી લટ લેવાનું થઈ ને તો કદાચ ઘેર બેઠેલી મહાકાળી ને લટ આલવાની જગ્યાએ તમે ગોમના ટોળાની માતાઓ ના આલી. લટ લેવાનું થઈ, બાધા આલવાનું થઈ. એનો હક છે કુળદેવી નો હક. શું? લટ બાબરી પેલો દીકરો કદાચ આવો ને એની બાબરીનો બાધાનો હક તમારી કુળની માતા સિવાય ગમે તેવી ધુરંધર ને ખતરનાક સતબારી હોય ને એનો કોઈનો હક ના ચાલે. તમારી કુળદેવી આગળ હું મેલડી આવું બોલું તોય તમે તમારા વડીલો હક છીનવ્યા. જાણો છો કે અમારી કુળની માતા હરસિદ્ધિ માતા છે અને હરસિદ્ધિ માતાએ કદાચ અમારા વંશવેલા આગળ એને આશીર્વાદ થી જ વધ્યા છે અને તમે હક આપી દીધા બીજી પારકી માતા હોય. કોઈ કે અમારે વર્ષોથી ફલાણી જગ્યાએ ગોમટોળાની માતાએ થાય છે, કોઈ એમ કે અમારે વર્ષોથી ચોટીલા થાય છે, કોઈ એવું કે અમારે વર્ષોથી મહાકાળી માતાએ થાય છે. તો શું આ હક અધિકાર તમે તમારી માતાના છીનવ્યા એટલે યાત્રા થાય કે નહીં? તમારો એક નાનો અમથો કદાચ હક કોઈ છીનવી લે છે. મેં પહેલા કીધું તું તમારા જોતા એનો દાખલો અનુભવ કરજો. દરેકના અનુભવ થયો છે. કાકા કુટુંબમાં લગ્ન આવે છે ને પ્રસંગ આવે છે ને બધાના અંદર. તમારા ઘરમાં આવો, કાકા કુટુંબમાં આવો તો તમે મોટા ભાઈ તરીકે તમારું મોટું નામ છે, તમે મોટા છો ઘર કુટુંબમાં. હવે તમારું નામ તો હોવું જોઈએ કંકોત્રીમાં પહેલું. શરૂઆત થાય નામની તો પહેલો જે વડીલ હોય, મેન હોય, મોટો હોય કુટુંબમાં એનું નામ પહેલું આવે ને. હવે એનું નામ પહેલું હોય એનો હક પહેલો છે કે ભાઈ પહેલું નામ આનું લખાવવું જોઈએ. બધા જાણે છે ને એ વ્યક્તિ જાણે છે. પણ કદાચ એનું નામ પહેલાની જગ્યાએ ચોથા નંબર પર લખો તો યાત્રા થાય કે નહીં? કે ગોડા ભલે એને કશું એ ના હોય પણ મન દુઃખ થાય કે નહીં? કે મારો હક પહેલો છે, મારું નામ પહેલું હોવું જોઈએ, છતાં તમે ચોથું નંબર પર મારું નામ ચમ લખ્યું? એ વડીલ અમથો કે તમે પોતે એ વાતથી યાત્રા થાવ, રિહાઈ જાવ પ્રસંગમાં. રિહાઈ જાવ ને કે નહીં આવું જા તે અન્યાય ચમ કર્યો, મારી શું ભૂલ થઈ હતી કે મન એક નહીં? તમારો જો જવાબ માંગે, તમારો જો જવાબ ના હોય એટલે મન દુઃખ થાય, પ્રસંગોમાં કકડાટ ઝઘડા થાય. કોઈ તમારે તો પ્રસાદી લે કે જમવા આવે તો મનુષ્યને આટલું ખોટું લાગે તો તમે તમારી માતાઓનું સ્થાન જો છે તો આની જગ્યાએ તમે બીજી માતાઓને મોટું મોટું સ્થાન આપી દો. તમારી કુળની માતા યાત્રા થાય કે નહીં? તો કેટલાએ આપી દીધું છે. કોઈએ બાબરી, એ કોઈ બીજી માતા ના આલી. તમારી કદાચ જોડતા હોય કે ભાઈ મારી કુળની માતા ચામુંડા છે પણ અમે ચોટીલા બાબરી આલી, તો ચોટીલા વાળી ચામુંડા તમારી ઘેર અલગ નહીં?
મૂળ એક, શક્તિ એક છે. હું મેલડી છું, સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પહોરની મેલડી. એવી રીતે તમારા ઘેર બેઠેલી મેલડી છે. શક્તિ એક છે પણ દીવા અલગ નહીં. તો ચોટીલા વાળી તમારી ચોથી થઈ. તમે અહીંયા જઈને બાબરી આલો તો તમારી ઘેર બેઠેલી મારી હાય એ દીકરા તું તને શંકા છે હું તારા ઘેર બેઠી છું કે નહીં એવું તને વાતનો શંકા હોય તું જા ચોટીલા. પણ જો તમને વિશ્વાસ છે કે મારા જ ઘેર મારી માં બેઠી છે તો માં કદાચ ભલે અત્યાર સુધી માં અજાણતામાં માં બીજી જગ્યાએ કદાચ લટ આલી ને પણ માં મારી ભૂલ થઈ જાય પણ માં હવે લે દંડ પોણી કરું છું. મારી આવનારી પેઢી કદાચ તારા આશીર્વાદથી જે વંશવેલા વધશે ને માં પહેલો હક તારો લે આથી મારી ભૂલ થઈ જાય કહેવાય કે નહીં? પણ કે ના અમાર તો ગઈડમ છે પહેલેથી ચાલતું આવ્યું છે એ ચલાવો. તો હું એવું કહું ચલાવો, સુખી ના થવું હોય તો ચલાવો, આવું ના રાખવું હોય ચલાવો. બધાય તમને ડર લાગે છે કે આ પરંપરા બદલીશ તો કોઈ નુકસાન પડશે તો ગોડા એવા ડર રાખવાની જરૂર નહીં. ન્યાયમાં દરેક દેવી શક્તિ ઊભી રહે, કોઈ નુકસાન ના નાખે. સત્યની વાતમાં દરેક દેવ સન્માન રાખે, તમને નુકસાન ના નાખે. તમે પહેલેથી સતી માતાને તમે બાબરી હાલતા હોય, લટ હાલતા હોય પહેલેથી જ, અને તમે જાણો છો કે મારી મહાકાળી માતા કુળની માતા છે અત્યાર સુધી, તો કદાચ સતીને કદાચ હાલતા હોય પછી મહાકાળી માતાને ચાલુ કરો તો શું સતી યાત્રા જ ના થાય? ચમ ના થાય? સતીને ખબર છે કે આ મારો હક નહીં, મારે તો બોલવું છે, કહેવું છે, પણ આ વસ્તી મારી વાત હોભરે તો હું કહું ને કે દીકરા મારો સતીનો હક નહીં, આ હક તમારી મહાકાળી માતાનો છે, હે હાલો તો હું જ રાજી થઈ. થાય કે નહીં? તમારી કોઈ મેલેડી હોય એને લટાડતા તો મેલેડીને બોલવું છે કે દીકરા મારો હક નહીં, તું મને હક મારનું ના લીશ, મને નહીં પચા, જમ નહીં થાય, હું નહીં લઈ શકું. પણ મેલેડીને બોલવું છે કે દીકરા આ તારી ચામુંડ માતા હરસિદ્ધિ માતાને કર, આ એનો હક છે, એના હાલ તો હું રાજી રહીશ. એ રાજી થશે તો હું રાજી રહીશ. કુળની માતા રાજી, બહુચર રાજી હોય તો હું મેલેડી રાજી હોઉં ને. તો બધી માતાઓને સમજે છે, બધી માતાઓને ખબર છે કે આ ખોટું કરી રહ્યા છે, છતાંય તે કદાચ તમે ચલાવો છો તો માતા કે હા લેખામાં મજા, જાઓ ચલાવો. પછી કોઈ વાપરે? મારા દીકરાએ કે નવી વિશેષ તપસ્યા નહીં કરી, બસ મારા હક અધિકાર સમજ્યો અને જોજો મારો હક હતો હે ભાઈ આલ્યા, બહુચર નો આલ્યો, મારો મેલડી નો આલ્યો, આલ્યા ને. અત્યારે ગાડી લાવો તો પહેલો ચોલ્લો કોનો કરે? એ માં બહુચર. ચમ? એને ખબર છે કે મારો કુળનો દીવો રાજા બહુચર છે એટલે મારો બહુચર નો કરે, પછી મેલડી માતા નો કરે કે એ મેલડી. તો પહેલી કોણ? કુળની માતા આવો કે નહીં? તો તમે તો ગાડી લાવો તો કોઈ બીજા ભુવાની માતા હોય ને એના જોડે ચોલ્લા કરાવવા જતો તો ક્યાં ચોલ્લા કરી દો ને ભુવાજી, ચમ તારા હાથમાં કોટા છે? આ શું ખોટું? કે મારી તમે ગાડી લા નવી મસ્ત માં, પણ માં મારી ચોલ્લા કરી આલો. તો હું એવું કઉ છું મારા ચોલ્લાની જરૂર નહીં પડે, તમારી કુળની માતાને નાની કુવાસી જો ચોલ્લો કરાવી દેજો, બેડો પાર થશે. તમે ના કરી શકો તો નાનું બાળક કુવાસી તો હોય કોઈ દીકરી, નવી ગાડી લેવા જાવ, નવી બાઇક લેવા જાવ તો પેલો કે હે ચામુંડા એમ કરી 5 ચોલ્લા એના હાથી કરાવો. અને પહેલી ચુંદડી એની બોતો માં પેલા લે હું તને ચુંદડી ઓઢારું છું અને ચોલ્લા કરું છું માં, અને આ ચુંદડી છે ને તારી આ બાઇક ઉપર ગાડી પર બોધું છું માં, રક્ષા કરજે. એ ગાડીમાં તમારી માં બેહી જાય કે નહીં? તો કોઈ દાડ એક્સિડન્ટ થાય, કોઈ દાડ વિઘ્ન આવે, અને કદાચ વિઘ્ન કદાચ લખ્યું હોય અને તમારા કર્મો અનુસાર થવાનું હોય ને છતાંય તે કદાચ મોટું નુકસાન આવવાનું હોય તો આટલામાં પતાવી દે, પતી જાય કે નહીં? પણ આ બધું કોઈને સમજવું, બસ સીધે સીધું કે મારી અમાર હારું થઈ જાય. ઓ હારું ચમ નહીં થતું એનું કારણ તો હોદો. બધી માતાઓ નહીં નડતી, જરૂરી નહીં કે બધી માતાઓ જ નડે, પણ આ બધા તમારી ગેરસમજ નડે છે. તમને સાચી સમજ નહીં ને એટલે દુઃખી થાવ છું. અને એટલે ભુવા જોડે મંદિરો ભટકવું પડે. ભુવાજી હારું કરી આલજો, મારી હારું કરી આલજો, કે કોઈ હોભરતું નહીં. તો તું તારી માતાનું હોભર્યું હોય તો જગતની માતા હોભરે તારું. તો આ બધું જાણતા હોય ને તો જાતે કરવાની કોશિશ કરો, ચાલુ કરો. તમારી માં માટે જ મારા પ્રયત્નો બધા જ હશે. તમારી કુળની માતા પર તમારી ઘર થાય રાજી રહે તમારી પર, બસ એના જ ઉપાય બતાવું છું. જગતની માતાઓ તો તમારી માં પાણી ભરાવડાવશે. ગમે તેવી નડવા વાળી હશે ને, ગમે તેવી નડવા વાળી. આજ નહીં કેતા કે નડતર શું નડતર છે? કદાચ તમે કોઈ ભૂમિકાની દેવય તમને નડવા વાળું હશે, પણ તમારી કુળની માતા જો તમારી પર રાજી હશે ને તમે એને એ તમને વાલ કરતી હશે ને
તે જગ્યાની માતાને તે હાથ નહીં મેલવા દે, નહીં મેલવા દે. એની ગેરંટી લઉં છું મેલડી. તમારી માકાડી કે કમ નહીં કે મશાણી મેલડી હોય એટલે માકાડી પાછી પડે. માકાડી હું પાછી ના મળો. કે અમારી ચામુંડા છે કે અમારી માકાડી છે કે અમારી બહુચર છે એટલે અમે મશાણી મેલડી હોય પાછી પડે ના પડે? પડે. પણ એવો પ્રેમ જોઈએ, તમારે એવો વાલ જોઈએ. તો ગમે તેવી માતા હોય ને તો એને કહી દે, મારા દીકરાનો વાર ઓકો કરવાની તારી તાકાત નહીં. જમ માતાને ભરોસો છે એના દીકરા પર કે મારો દીકરો મારું કયા વગર કશું ડગલું નહીં ભરવાનો. એટલે ગમે તેવા દેવ હોય ને તો એને ઉભા કરી દે એક બાજુ. તો કે હું ફલાણાની મેલડી છું. તો કે શું લેવા આવી? આ જગ્યા પર તારા દીકરાઓએ ખાધું પીધું માંસ મટન ખાધું ને ગોગા મહારાજના અભરસેટ પડી ને એટલે હું જગ્યાની તળિયાની મેલડી ઉભી થઈ છું. તારે કદાચ તમારી આ પવિત્ર ભૂમિ પર ગોગાની ધરતી પર માંસ મટન ખાધું ઘર અભડાયું ને એટલે આજ મારા હાથ બંધ થઈ જવાના. એટલે એ મેલડી કદાચ ઘરમાં ઘૂસન મારવા તો તમારી માં ઉભી ઉભી રોવે કે ના મારીશ બહુ મારા વાલા દીકરાઓ છે ક્યાંક નહીં. પણ તમે ચોખ્ખા પવિત્ર રહેતા હોય, માંસ મટન બધું ખાતા ના હોય, ઘરમાં પવિત્રતા રાખતા હોય, તમારી માતાને ખૂબ વાલ લાડ કરતા હોય ને તો એ અંદર જ ના આવવા દે. આવવા દે? તું બહાર ઉભી રહે લાઈનમાં, તારો વ્યવહાર કરાવડાવી દે, શાંતિ રાખ. અત્યારે મારા દીકરાને સમજ નહીં, નાનો છે, ગોડો છે, ભૂલ કરે કોઈ વાંધો નહીં, પણ જા 5 વર્ષની જવાબદારી હું લઉં છું. તમારી માતાઓ એ માતાને એવું કે 5 વર્ષ સુધી રહે, 5 વર્ષમાં મારે સદબુદ્ધિ આલી અને તારો તળિયાનો જગ્યાનો વ્યવહાર કરાવવાની જવાબદારી મારી. તો એ 5 વર્ષ સુધી તમને નુકસાન ના નાખવા દે. તમારી માં વચને ઉભી થઈ જાય અને વચન આપી દે કે મારા દીકરાનો આટલી સદબુદ્ધિ આલી તારો વ્યવહાર કરાવડાવી દઈશ. પણ તમારે તો બસ ખાલી આવું કોમ જ કરાવડાવવું હોય તો આ બધી સમજ નહીં આવશે. દેવગતિ એટલે શાસ્ત્રોમાં આ લખાણ નહીં લખેલું. લખેલું છે કોઈ? લખેલું છે? દેવગતિનો માર્ગ એટલે એકદમ સીધો સરળ છે જે સમજે એના માટે. અને એમાં કોનું કામ છે? બહાદુરનું. કેવું? આમ હુંહરો પડવાની તાકાત હિંમત ધરાવતો હોય ને કે મારી માં માટે આખી દુનિયા છોડવાનું થાય તો છોડી દઉં, એનું કામ છે આમાં. મારી માં માટે ક્યાં ને કે પ્રાણ આહુતિ પેલી બાજુ મૂક્યા, આના વારી નદીઓ મૂક્યા, આના વારી સ્મશાને મેલ્યા. તમે ના સમજમાં આવું બધું કેટલું બધું કર્યું તો શું આમાં તમારું ભલું થયું ખરું? ભૂવા કરવાથી સારું થયું ખરું? ઉપરથી નુકસાન પડ્યા. તમે જાણો જ છો કે અમે આ ભૂવા વધારે પડ્યા ને અમને ઘરમાં વધારે તકલીફ ચાલુ થઈ. અને કઈક પેઢીઓમાં તો એવું જોયું છે ભૂવા કરવા છે ને બધા ગોડા થઈને મરી જાય કે આખું ઘર સાફ થઈ ગયું. જોયું છે ને આવું કે બહુ ભૂવા કર્યા, જો તો ખરા આખું ઘર સાફ થઈ ગયું. જો આજ કોઈ ખાવા વાળું નહીં, કોઈ રહેવા વાળું નહીં, જો મકાન ખંડેર પડ્યું છે. પણ એનો સ્વાર્થ હોય મારું હારું થઈ જાય, મારું હારું થઈ જાય, કરોડપતિ થઈ જાય, આ થઈ જાય, જગ્યા આવી જાય, જમીનના દસ્તાવેજ થઈ જાય, પ્લોટના દસ્તાવેજ થઈ જાય. આટલી માગણી અમે સ્વાર્થ ખાતર ભૂવાઓ જોડે જાય. ભૂવા એવું કે પાછા ભાઈ શું કામ હતું તમારે? બોલો કે ભાઈ અમારે દસ્તાવેજ નહીં થતા. તો કે હાર હેડો હું દસ્તાવેજ કરી આલું, પણ આપણે શું હાલશો મન? તો કે ભુવાજી અમારે 15 લાખમાં સોદો થાય તો લાખ રૂપિયા તમારા માતાના. ભુવો કે હાર હેડો તાર આપણે લો આ વેણ વધાવો લઈને એની માતાને કોમ કરવા મોકલે. ભુવો શું કરે? એની માતાને મોકલે કે મારી પેલા દસ્તાવેજ કરવા જજે ને. કેવું? એની માતાને કોમ વાળી નોકરાણી બનાવે ભુવો, અને એવું કે એની માતાને દસ્તાવેજ કરવા જજે અને એનો દસ્તાવેજ થઈ જાય તો મારી આપણા પારે લાખ રૂપિયા મિલશે. પણ પેલી માતા તો થાય તો તમારે આ બધું કરવાનું વામન, આ બધું કરવાનું